વલસાડમાં સતત વધતી ટ્રાફિકની સમસ્યા દ્રશ્યો તો તમે જોઈ જ રહ્યા છો. આપણું નાનકડું વલસાડ આ વાહનોની વધતી સંખ્યાથી ક્યાંક પરેશાન છે, કારણ કે જે રીતે રોજબરોજના ટ્રાફિકના દ્રશ્યો જે સામે આવી રહ્યા છે ને, દરેક લોકો પરેશાન છે. કારણ કે ક્યારેક તો આ ટ્રાફિક કદાચ મિનિટોમાં સોલ્વ થાય છે, પણ ક્યારેક આ જ ટ્રાફિક કલાકો સુધી લોકોને હેરાન કરતો રહે છે. વસ્તુ એ છે કે આ દરેક જે સિચ્યુએશન ઊભી થઈ રહી છે તેના માટે જવાબદાર કોણ? શું તંત્ર જવાબદાર છે? શું લોકો જવાબદાર છે? કે પછી જે અત્યારે સિટીમાં જે વાહનોની સંખ્યા વધી રહી છે એના માટે પ્રોપર ટાઉન પ્લાનિંગ નથી, એ પણ ક્યાંક ઇફેક્ટ કરી રહ્યું છે દરેક વસ્તુ માટે. ક્યાંક સિવિક સેન્સનો પણ અભાવ જોવા મળી રહ્યો છે. ઘણા બધા તત્વો છે જે આના માટે ક્યાંક જવાબદાર છે, પરંતુ પરિસ્થિતિ જે છે તે દિન પ્રતિદિન વધુ ને વધુ ખરાબ જ બનતી જઈ રહી છે. પાર્કિંગની જે વ્યવસ્થા નથી પૂરતી, એના લીધે સૌથી વધારે ટ્રાફિક જામ થાય છે. અને અત્યારે દ્રશ્યો પર જે તમે જોઈ રહ્યા છો તે તમને એ જ બતાવી રહ્યા છે કે અગર જો પ્રોપરલી થોડું પાર્કિંગ કરવામાં આવે, થોડું પોતાની જાતે પોતાની ફરજ સમજવામાં આવે, તો કદાચ આ પ્રોબ્લેમને ઘણા અંશે આપણે સોલ્વ કરી શકીએ. વલસાડમાં જે અત્યારે ટ્રાફિકનો મુદ્દો સૌથી વધારે અત્યારે પ્રોબ્લેમ કરી રહ્યો છે, શું લાગે છે શેના માટે આ પ્રોબ્લેમ થઈ રહ્યો છે? રૂલ્સ રેગ્યુલેશન્સ ફોલો કોઈ ના કરે, પણ જે વોલ્યુમ છે ને, વોલ્યુમ ઓફ ટ્રાફિક વધારે છે ને માણસો કોઈ રીતે દે ડોન્ટ ફોલો ધ રૂલ્સ એટ ઓલ. મેં જોયું તો હું બીજા સ્ટેટમાં જે આવ્યો છું, ગોવા, કેરેલા, ત્યાં માણસો ફોલો કરે છે. અહીંયા કોઈ નથી ફોલો કરતો. શું લાગે છે કેવા પ્રકારના પગલાં લેવા જોઈએ તંત્ર દ્વારા પણ કે ક્યાંક આ ટ્રાફિકના પ્રોબ્લેમને આપણે સોલ્વ કરી શકીએ? આ સાઈડના રસ્તા બંધ કરવા જોઈએ. પાર્કિંગની જગ્યા પહેલા આપો. અને આ વોકિંગ પ્લેસ તો કંઈ છે જ નહીં. ચાલવું મૂકવું હોય તો બે માણસ સાથે પણ નથી ચાલી શકતા. વલસાડમાં જે ટ્રાફિકની સમસ્યા વધી રહી છે, શું લાગે છે કે એના માટે કયા પરિબળો જવાબદાર છે? શેના લીધે ટ્રાફિકની સમસ્યા વધે છે અત્યારે? પાર્કિંગ ગમે ત્યાં પાર્કિંગ કરી અને જતા રહે એટલે ટ્રાફિકની સમસ્યા લાગવાની જ. તેમાં પાછું સ્ટીયરિંગ લોક કરી જાય એટલે આપણાથી ખસેડાય બી નહીં. સૌથી મોટો પ્રોબ્લેમ છે પાર્કિંગ નથી થતા બરોબર. એના માટે કંઈક કરવું જોઈએ. તમને શું લાગે છે શું કરવું જોઈએ ટ્રાફિકને ઓછો કરવા માટે? ટ્રાફિક માટે પોલીસને એવા ઊભા જોઈએ, કંઈ ટ્રાફિક લાઈટ એવું તેવું હોય તો સારું. અમે તો ઘૂંટણનો પ્રોબ્લેમ, રસ્તો ક્રોસ કરવો બહુ ભારે અમારે તો. બહાર નીકળો ત્યારે ડર લાગે છે કે લાગે કારણ કે આ સ્કૂટર વાળા બહુ સ્પીડમાં જાય ને, બીક લાગે આપણને. આ તો દર્શક મિત્રો આપણે જોઈ રહ્યા છો આજના દ્રશ્યો, પરંતુ જો આજે આ પ્રોબ્લેમનું સોલ્યુશન લાવવામાં નહીં આવે ને, તો કાલે કદાચ આનાથી પણ વધારે ગંભીર સમસ્યાનો સામનો આપણે જ કરવો પડશે. શું લાગે છે તમને અત્યારે જે રીતનો ટ્રાફિક દેખાઈ રહ્યો છે, જે પરિસ્થિતિ સામે દેખાઈ રહી છે, શું આ સિવિક સેન્સનો અભાવ કહી શકીએ? શું પાર્કિંગનો અભાવ કહી શકીએ? કે ક્યાંક તંત્રની બેદરકારી કહી શકીએ? તમને શું લાગે છે આ દ્રશ્યો જોતા કે કયા કારણો જવાબદાર છે આ વધતી ટ્રાફિક સમસ્યા માટે? આપ જોતા રહો સત્યને ન્યૂઝ ગુજરાત.